રવિવાર હોય એટલે રવિવારે હેરની કેર કરવી ના પડે. હેરની કેર. રાત્રે પલાળી તો અળસી અને ચોખા પછી સવારે બરાબર ઉકાળી પછી એનો રસ લીધો અને અંદર દહીં નાખી અને એલોવેરા પછી કોપરેલ ઓહો આટલું એટલું બધું બધું મિક્સ કર્યું. આજ તો વિદ્યાન ભાઈ સિલ્કી થઈ જશે. હવે ખબર નહીં છે વાત કરી પેલા રવિવારે નથી તું પાછા આજ રવિવારે વિદ્યા ના સિલ્કી થતા પેલી વખત તો ગયા તા મસ્ત એટલે તો પોછા નખાયા. પોછા વાળ થઈ જતા કુણા એકદમ આમ રેશમ જેવા. પથ્થે પાડીને અમને કહી દેવાનું. આખા માથામાં દઈએ ને એટલે આવું થાય વાઈટ ઘણી વાર અડધો કલાક રાખવાનું. અડધો કલાક રાખવાનું. હું નહીં નાવું પછી તું નાવા જા ફટાફટ પૂરું. મસ્ત જો વાદળો કર્યો હોય એનો સેવો વાદળ તડકો જ નહીં આમ તો સવારમાં તડકો હોય. ગુલાબ આવી ગયા મસ્ત, મોગરાય આવી ગયા મસ્ત મસ્ત. ભગવાનને ધરાયા ને તો હજી એટલા ફૂલ વળગ્યા ને જો ગુલાબ તો આપણે આવો પાછા ફરી મોરે 10-15 આવ્યા હતા ને આજે આ વખત એવી રીતે આવશે. ફરીથી એવાય જાય લાલ લાલ બધા થઈ નવા હે ને કુંપળો નવી ફૂટી છે એટલે મસ્ત મજાનું. જો પુદીનો તો છોટી છે છોટી છે ને ફુદીનો. હા હવે ધોણા કઈ ઉગી એની ઇંતજાર હોય ધોણાનો. ધોણા ઉગસી તો કહો આપણે ખેતી ચાલુ કરી ખેતી ચાલુ ખેતી શાકભાજીની એના માટે આપણે ગોમ જવું પડે, 1 વીઘાનું ખેતર લેવું પડે, તો તાણ પછી વાવવું પડે. પછી બધું વાવવું પડે. નવડાઈ દે વિદ્યા નવડાઈ દે વેડ દે તું તાર મમ્મી. તારે એટલે હોય ને જમ લગાવવાનું હોય ને એમ લગાવાય. કોઈ નહીં હવે અડધો કલાક રાખી અને પછી માથું ધોઈ દેવાનું. મસ્ત ઠંડા પાણી. બરાબર ઠંડા પાણી જ વાળ ધોવાય. ગરમ પાણી ગરમ પાણી નાખી. કોઈ નહીં હડતા. રાધે રાધે.